ઉગમ ફોજ પરમ પૂજ્ય શ્રી કરમશી બાપા ગુરુ આશ્રમ સુરત ખાતે ગુરુ પૂર્ણિમા તથા આરોગ્યલક્ષી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરમ પૂજ્ય કરમશી બાપા ઉગમ ફોજ સુરતમાં બ્રાહ્મા રોડ મોટા વરાછા સુરત મુકામે કરમશી બાપા ગુરુ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યે ભાવ ભક્તિ ઋણ અદા કરવા ગુરુ પૂર્ણિમાનું ભવ્ય અનેરું આયોજન કરવામાં આવ્યું। ગુરુ પૂર્ણિમા આશ્રમ ખાતે સત્સંગ ભજન દર્શન લોકોએ કર્યા। લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ 323 એફ2 રિજિયન 3ના સહકારથી આરોગ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું। હજારોની સંખ્યામાં લગભગ 10,000 લોકોએ દિવસમાં આશ્રમની ગુરુ પૂર્ણિમામાં સહભાગી થઈ સાંજે 7,000 કરતા વધારે લોકોએ ભોજન પ્રસાદ લીધો। આરોગ્યલક્ષી કાર્યક્રમમાં એમ્સ હોસ્પિટલ સરથાણા સુરતના સહયોગથી સર્વરોગ નિદાન શિબિર તેમજ ડાયાબિટીસની તપાસ બ્લડ પ્રેશરની તપાસનું આયોજન કરાયું। તેમાં 1500 જેટલા લોકોએ લાભ લીધો। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રેડ ક્રોસ સેન્ટર ચેરમેન ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના માર્ગદર્શન હેઠળ 59 લોકોએ નેત્રદાન દેહદાન અને અંગદાન માટેના સંકલ્પ લીધા। 98 રક્ત યુનિટ રેડ ક્રોસ બ્લડ બેંકને અર્પણ કરાયું। લોકચક્ષુ બેંક સક્ષમ સુરત મહાનગર અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન 3 ઝોન 1, 2, 3ની તમામ ક્લબો સેવા કાર્યમાં જોડાઈ અને લાભાર્થીને લાભ આપવા માટે કાર્યશીલ રહી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અને લાયન્સ ઝોન ચેરમેન 3 જગદીશભાઈ બોદરાએ સર્વ હોદ્દેદારને આવકાર્યા તેમજ સત્સંગ દરમિયાન લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ અને ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સક્ષમ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રફુલ શિરોયાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું। તેમણે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમને બિરદાવ્યો। આર્ટ્સરી લાયન્સ નવનીત ગોપાલાને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું। લાયન પ્રિયંકાજી અને લાયન્સ ક્લબની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો। લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી દ્વારા નેત્ર નિદાનના આયોજનમાં 1575 જેટલા લોકોએ નેત્રની તપાસ કરાવી। 1025 લોકોને વિનામૂલ્યે કરમશી બાપા આશ્રમ તરફથી ફ્રી ચશ્મા વિતરણ કરાયું અને 265 લોકોના મોતિયા માટે નિદાન કરાયું। તેના ફ્રી ઓપરેશનનું આયોજન કરાશે। કરમશી બાપા પુણ્યતિથિ તેમજ જયંતિ બાપા ગોરધન બાપા લાભુ બાપાના સત્સંગનું આયોજન થાય છે। આ ઉપરાંત દર પૂનમ અને 5 મે સત્સંગ થાય છે। ગંગા સ્વરૂપ પૂજ્ય ગૌરીબાની પ્રેરણાથી આશ્રમમાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આધ્યાત્મિકતા માટે સંસ્કાર માટે ભાવિ પેઢી માટે આશીર્વાદ સમાન સાબિત થયો। ગારામ બાપા અને સ્વામી વિવેકાનંદજીના વિચારોને અનુસરતા કરમશી બાપાના પુત્ર ગિરીશભાઈ બોધરા દ્વારા જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ હોય અને સ્વામી વિવેકાનંદજીના સૂત્ર આધ્યાત્મિકતા વગર વૈજ્ઞાનિકતા પાંગણી છે તે ખરેખર યથાયોગ્ય છે। આ ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં અગાઉથી લગભગ 1 માસ પૂર્વે તૈયારીમાં યુવા મંડળ મહિલા મંડળ તેમજ ભક્તો યથાર્થ પ્રયત્ન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। ગિરીશભાઈ બોધરાના ધર્મપત્ની કૈલાશબેન બોધરા દ્વારા દર મહિનામાં 2 વખત આરોગ્યલક્ષી કાર્યક્રમમાં નાડી વૈદ તબીબો અને આયુર્વેદિક ચિકિત્સા માધ્યમથી આરોગ્યલક્ષી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોને લાભ અપાયો છે। ઉગમ ફોજના સર્વ જ્ઞાતિજનો ભક્તો દ્વારા આયોજનને અદ્વિતીય બનાવ્યો।